हेलो विद्यार्थी मित्रों केम छो। आप सौનું સ્વાગત છે આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં। તો જ્યારે આપણે છેલ્લે ચર્ચાઓ કરી ગયા કેટલાક કેલ્ક્યુલેશન્સ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિઓની વાત કરી, આપણે સાર્થક એટલે કે અર્થસૂચક અંકોની ચર્ચાઓ કરી, એમના કેલ્ક્યુલેશન્સ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરતા શીખા, સન્નિકટન માટેના કેટલાક નિયમો જોયા। ત્યારબાદ હવે મોલ કન્સેપ્ટ તરફ આગળ વધતા આપણે પરમાણવીય અને આણવીય દળ શું છે એની ચર્ચા કરવાની છે, અને એની પહેલાં પરમાણુ શું છે એની વાત કરવાની થાય। રાસાયણિક સંયોગીકરણના નિયમોની ચર્ચાઓ આપણે પાછળથી કરીશું, પણ વચ્ચે એક ડાલ્ટનનો જે સિદ્ધાંત છે એની આપણે વાત કરીએ। તો પરમાણુ માટેનો ડાલ્ટનનો જે સિદ્ધાંત છે, જેને ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત આપણે કહીએ છીએ, આ સિદ્ધાંત શું છે અને એની ચર્ચા એણે ક્યાં કરી છે? તો કે લગભગ 1808માં ડાલ્ટને વાત કરી છે એક બુકની, અ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી। આ બુકની અંદર ડાલ્ટને રાસાયણિક સંયોગીકરણના નિયમો છે ને લખ્યા, અને એના પરથી પોતાની અભિધારણાઓ છે રજૂ કરી। તો ડાલ્ટનના સિદ્ધાંતની અભિધારણાઓ શું છે? અભિધારણાઓ હાઇપોથિસિસ મતલબ પરમાણુ વિશે એનો નજરિયો શું છે? તો કે એણે કીધું કે દરેક તત્વ ખૂબ જ સૂક્ષ્મ એવા કણોનું બનેલું છે, જેને પરમાણુ કહે છે। બીજી વાત એણે કરી કે દ્રવ્ય આવા અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે। ત્રીજી વાત એણે કરી કે એક જ તત્વના બધા જ પરમાણુઓ ના દળ અને ગુણધર્મો સમાન હોય છે, જે બીજા તત્વના દળ અને ગુણધર્મો કરતાં જુદા હોય છે। ચોથી વાત એણે કરી કે દરેક તત્વના પરમાણુઓ નિશ્ચિત દળ ધરાવે છે। પાંચમી વાત એણે કરી આપણને કે જુદા જુદા તત્વોના પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને સંયોજનો બનાવે છે। આવા સંયોજનો નિશ્ચિત સંરચના ધરાવે છે, જેમ કે મિથેન, પાણી, અમોનિયા વગેરે। છેલ્લી વાત એણે કરી કે પરમાણુ થી બનતા સંયોજનો
એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય છે, પરંતુ તેમની ફેરગોઠવણ થઈ શકતી તેમનું સર્જન કે વિનાશ થઈ શકે નહીં. આવું ડાલ્ટને કીધું. શું કીધું છે ડાલ્ટને ઉડતી નજરે આપણે જોઈએ? ડાલ્ટને એમ કીધું કે દરેક તત્વ ખૂબ જ નાના એવા કણો, સૂક્ષ્મ કણોનું બનેલું છે. આ કણોને એને પરમાણુ નામ આપી દીધું છે. દ્રવ્ય આવા અવિભાજ્ય પરમાણુ, અવિભાજ્ય મતલબ જેનું વિભાજન ન થાય, ટુકડા ન થાય. પરમાણુ છે એ આખો એક જ હોય, એના ટુકડા ન થઈ શકે. અને એટલે જ અવિભાજ્ય શબ્દ ગ્રીક ભાષામાં બોલીએ તો એને એટોમિયો બોલાય. એટોમિયો એટલે અવિભાજ્ય, અને એના પરથી જ એનું નામ છે એટમ એવું આવ્યું છે ઇંગ્લિશમાં. પરમાણુને એટમ કહેવાય, અવિભાજ્ય છે. માટે એક જ તત્વના બધા જ પરમાણુના દળ અને ગુણધર્મ સરખા હોય. હાઇડ્રોજનના બધા પરમાણુ એક જ સરખા દળ ધરાવે, એક જ સરખા ગુણધર્મ દર્શાવે. ઓક્સિજનના બધા જ પરમાણુ એક જ સરખા દળ, એક જ સરખા ગુણધર્મ દર્શાવે. પરંતુ બીજા તત્વ કરતાં જુદા હોય. મતલબ હાઇડ્રોજનનો પરમાણુ ઓક્સિજનના પરમાણુ કરતાં જુદો હશે. બધા હાઇડ્રોજનના પરમાણુ સરખા હોય, પણ હાઇડ્રોજન ઓક્સિજન કરતાં જુદો હોય. દરેક તત્વના પરમાણુ નિશ્ચિત દળ ધરાવે. આ બાબતમાં એ ખોટો પડવાનો છે. આપણે વાત કરીશું સમસ્થાનિકોની. સમસ્થાનિકોના દળ જુદા જુદા હોય છે. જુદા જુદા તત્વોના પરમાણુ એકબીજા સાથે એ સંયોગીકરણના નિયમોથી જોડાય અને સંયોજનો બનાવે. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી બનાવે, અને હાઇડ્રોજન ભેગા થઈ એમોનિયા બનાવે. જુદા જુદા તત્વોના પરમાણુ એકબીજા સાથે જોડાઈ સંયોજનો બનાવે છે, જેની સંરચના નિશ્ચિત હોય છે. જેને નિશ્ચિત સંરચનાના એ આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમમાં ભણીશું. છેલ્લી વાત કે પરમાણુઓ છે એ એકબીજા સાથે જોડાઈ સંયોજનો બનાવે, અને આવા સંયોજનો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય, પરંતુ એનું સર્જન કે એનો વિનાશ શક્ય નથી. જેમ કે આપણે જોઈએ કે નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન સાથે જોડાય અને એમોનિયા NH3 બનાવે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એ એમોનિયામાં ફેરવાના, પરંતુ નાઇટ્રોજન હાઇડ્રોજન એનું વિનાશ થઈ શકતો નથી. અમોનિયાનું સર્જન ન થઈ શકે. માત્ર આપણે એનું કોઈ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકીએ. દ્રવ્ય સંચયનો નિયમ પણ આપણે ભણીશું. તો આમ ડાલ્ટનનો એ જે પરમાણુવીય સિદ્ધાંત છે, જુદા જુદા રાસાયણિક સંયોગીકરણના નિયમો છે, એને એકસાથે ભેગા કરીને કંઈક તથ્ય આપણી સામે રજૂ કરવાનો પ્રયત્ન છે. પણ એમાં કેટલીક ખામીઓ છે, જેમ કે પરમાણુના નિશ્ચિત દળ હોય. આવી બધી વસ્તુમાં આપણે ધીમે ધીમે ફેરફારો કરવાના થશે. ચલો, આ શીખ્યા પછી હવે આપણે વાત કરીશું પરમાણુવીય દળની. પરમાણુવીય દળ, એટોમિક માસ શું છે? તો દરેક તત્વના પરમાણુઓ ડાલ્ટનના કહેવા પ્રમાણે શું ધરાવે છે? નિશ્ચિત દળ ધરાવે છે. પરમાણુના નિશ્ચિત દળને તેને પરમાણુવીય દળ કહેવાય. આ પરમાણુવીય દળ દરેક પરમાણુની એક આગવી લાક્ષણિકતા છે. દરેક પરમાણુનું વજન એને ઓળખ આપે છે. પરમાણુના વજનથી તમે પરમાણુને ઓળખી શકો છો. પરંતુ પરમાણુ કેવડા હોય? ક્રિકેટના બોલ જેવડા નથી, લખોટી જેટલા પણ નથી, આપણે નરી આંખે ન જોઈ શકાય એટલા બધા સૂક્ષ્મ પરમાણુ છે. એનું વજન કરવા ક્યાં જવું? કોઈ ત્રાજવું કે વજન કાંટો એવો છે નહીં કે એને જોખી શકે. પરંતુ ટેકનોલોજીના જમાનામાં દ્રવ્યમાન, જેને આપણે દળ પણ કહી શકીએ, સ્પેક્ટ્રોમીટર આ સાધન છે, ઉપકરણ છે. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર જે સૂક્ષ્મ ન દેખાઈ શકતા નાના નાના પરમાણુના પણ વજન કરી આપે છે.
આ સાધનની મદદથી કાર્બન પરમાણુનું વજન માપ્યું તો એને આપ્યું 1.992648 ગુણ્યા 10⁻²4 ગ્રામ. -24 છે એ તમારે કાઢવી હોય તો પોઈન્ટને ખસેડતા 24 વખત આમ જવું પડે એટલે 0.000023 મીંડા અને પછી 1992648 એટલા ગ્રામ. મતલબ ખૂબ નાનું દળ છે આ. -24 મતલબ ખૂબ નાનું છે. આ કાર્બનના એક સમસ્થાનિક 12 નંબરનો કાર્બન છે એક્ઝેક્ટલી એનું 12 નંબરના કાર્બનનું પરમાણુનું ગ્રામમાં વજન આપ્યું છે. તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર એવું મશીન છે, એવું યંત્ર છે કે જે આટલા સૂક્ષ્મ દળો છે ને ગણીને આપી શકે છે, પરંતુ ગ્રામમાં દર્શાવવું એ સગવડતા ભર્યું નથી, કારણ કે ખૂબ નાનો આંકડો છે. આની સાથે ડીલ કેમ કરવી? એટલે પરમાણવીય દળ માટે નવો એકમ રજૂ કરવામાં આવ્યો. આ નવો એકમ છે એટોમિક માસ યુનિટ, જેને ટૂંકમાં આપણે AMU પણ કહીએ છીએ. પરમાણવીય દળ એકમ એટોમિક માસ યુનિટ AMU. આ એવો એક એકમ છે જે સૂક્ષ્મ પરમાણુના વજન માપે, મતલબ નાનકડો વજનનો એકમ છે, બીજું કંઈ નથી. જેમ ગ્રામ છે, જેમ કિલોગ્રામ છે, AMU છે. પણ કિલોગ્રામ ગ્રામમાં આપણને રિલેશન ખબર છે કે ભાઈ 1 કિલો એટલે 1000 ગ્રામ, તો 1 AMU એટલે કેટલા ગ્રામ આપણને ખબર હોવી જોઈએ. તો AMU એક્ઝેક્ટલી આવ્યો છે ક્યાંથી? AMU કઈ રીતે મગજમાં રાખવાનો છે? તો કે પ્રમાણિત ગણવામાં આવ્યું છે C12. એને કેવું લેવામાં આવ્યું છે? પ્રમાણિત. 12 નંબરના કાર્બનનું જે વજન છે ને પ્રમાણિત ગણવામાં આવ્યું છે ને 12 એટમિક માસ યુનિટ સ્વીકારેલ છે. કોનું વજન? કાર્બનનું. કયા કાર્બનનું? 12 નંબરના સમસ્થાનિકનું વજન. કેટલું સ્વીકારી લીધું? 12 એટમિક માસ યુનિટ. તો C12 12 નંબરના કાર્બનના દળના 1/12 ભાગને 1 AMU કહે છે. એટમિક માસ યુનિટની વ્યાખ્યા છે કે 12 નંબરના કાર્બનનું જે વજન છે એનો 12મો કટકો, કારણ કે 12 નંબરના કાર્બનનું પ્રમાણિત લઈ લીધું, વજન કેટલું લઈ લીધું? 12 AMU. એટલો 12મો ભાગ, આનો 12મો ભાગ કેટલો થાય? 1 AMU થાય. એટલે 12 નંબરના કાર્બન કે જેનું વજન 12 AMU સ્વીકારી લીધું એનો 12મો કટકો છે 1 એટમિક માસ યુનિટ થાય. તો 1 એટમિક માસ યુનિટ કેટલું થાય એકચ્યુઅલી? 1 એટમિક માસ યુનિટ બરાબર 12 નંબરના કાર્બનનું વજનના છેદમાં 12, કારણ કે આના વજનનો 12મો કટકો છે. કેટલું થાય? તો કે આનું વજન તો આપણે માપ્યું છે 1.992648 into 10⁻⁻23. સોરી, અહીંયા 24 નથી, સોરી, અહીંયા શું છે? 23 છે. એને 12 વડે ભાગો તમે, જવાબ આવશે 1.66056 into 10⁻⁻24 ગ્રામ. ભાગાકાર કેમ આપણો? વગર કેલ્ક્યુલેટરે થઈ જાય એવા ભાગાકાર. ના, એવું નથી. એકચ્યુઅલી આ થિયરીમાં આંકડો છે અને યાદ જ રાખવાનો છે, એટલે મને યાદ છે. મને ભાગાકાર આટલો પરફેક્ટલી આવડતો નથી, મારે પણ કેલ્સી યુઝ કરવું પડે. તો આ થઈ ગયું 1 એટમિક માસ યુનિટ. સરસ મજાનો આંકડો છે, યાદ રાખ્યા જેવો. હવે કોઈ પણના વજનને એટમિક માસ યુનિટમાં ફેરવવાના થાય ત્યારે શું કરવાનું? દાખલા તરીકે તમને એમ પૂછે કે હાઇડ્રોજનના આપેલ વજનને એટમિક માસ યુનિટમાં ફેરવો. હાઇડ્રોજન પરમાણુનું દ્રવ્યમાન એટલે કે દળ સ્પેક્ટ્રોમીટર વડે માપેલું વજન છે 1.6736 into 10⁻⁻24 ગ્રામ. આ મશીનથી માપ્યું, એને AMUમાં ફેરવો, એટમિક માસ યુનિટમાં ફેરવો. તો ત્રિરાશિ મૂકી શકો તમે કે 1.66056 ગુણ્યા 10⁻⁻24 આટલા ગ્રામ હોય તો તમે એને 1 એટમિક માસ યુનિટ કહો છો. તો હાઇડ્રોજનનું વજન જે છે 6736 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ આટલું વજન હોય તો એને કેટલા એટમિક માસ યુનિટ કહેવાય? આના બરાબર 1, તો આના બરાબર કેટલા? ત્રિરાશિ થઈ ગઈ. આ બેનો ગુણાકાર ભેગા આ બેનો ગુણાકાર
શું છે અહીંયા 1.6736 ગુણ્યા 10⁻²4 ગુણ્યા 1. હવે 1 લખવાની જરૂર નથી, ભાગ્યા શું કરવાના છે તો કે 1.66056 ઇન્ટુ 10⁻²4. આનો જવાબ આવે છે 1.0078 અથવા આનો જવાબ થાય 1.00 રાઉન્ડિંગ ઓફ. 5 કરતાં મોટો છે ને દૂર કરો તો પહેલાંના અંકમાં એક આંકડાનો 1નો વધારો કરવાનો થાય. આટલા શું એટમિક માસ યુનિટ AMU. એની બદલે તમે ખાલી યુ પણ લખી શકો. યુનિફાઈડ માસ બીજો પણ એક એકમ છે, યુનિફાઈડ માસ એકીકૃત દળ, જેને કૌંસમાં હું ખાલી યુ એવું પણ લખું છું, યુ વડે પણ દર્શાવી શકો. AMU લખો કે ખાલી યુ લખો એક જ મતલબ થાય. એટમિક માસ યુનિટ કયો કે યુનિફાઈડ માસ કયો. આવી જ રીતે ઓક્સિજન પરમાણુનું વજન પણ આવી રીતે ગણ્યું છે અને એવું છે લગભગ 15.995 યુનિફાઈડ માસ, એટલે અપ્રોક્સિમેટલી આપણે એને 16 લઈએ. હાઇડ્રોજનનું વજન 1 લઈએ, ઓક્સિજનનું 16 લઈએ, પણ આવી રીતે તમે કેલ્ક્યુલેટ એને કરી શકો છો. તો સરસ મજાના આવા પરમાણવીય દળ વિશે જાણ્યું કે પરમાણુના વજનને પરમાણવીય દળ કહેવાય. એને માપવા માટે એક એકમ પણ આપણે તાર્યું, AMU એટમિક માસ યુનિટ. 12 નંબરના સમસ્થાનિકના વજનના 12મા ભાગને AMU કહેવાય. 12 નંબરના કાર્બનનું વજન આટલું હતું, એનો 12મો ભાગ આટલો થયો અને એક એટમિક માસ યુનિટ કીધું. નાના નાના પરમાણુના વજન ગ્રામ કે કિલોગ્રામના બદલે AMUમાં માપવા એવું નક્કી થયું. હજુ એક આપણે પરમાણવીય દળમાં નાનો એવો મુદ્દો છે. નાનકડો એવો મુદ્દો શું છે? સરેરાશ પરમાણવીય દળ એક સરસ કન્સેપ્ટ છે. સરેરાશ પરમાણવીય દળ, એવરેજ એટમિક માસ. સરેરાશ શું કામ લેવી પડે છે એની ભાઈ? હવે આવે છે મુદ્દો સમસ્થાનિકનો અને એમાં સરસ મજાનું એક્ઝામ્પલ ક્લોરીન વાયુનું આપણે લેશું. ક્લોરીન શું છે આપણે બધાને ખબર હશે, એની સંજ્ઞા છે Cl, 17મા નંબરનું તત્વ છે અને એનો પરમાણુ ભાર 35 છે. હું બજારમાં ક્લોરીનને ગોતવા માટે નીકળો છું, મને ક્લોરીનનો એક પરમાણુ મળે છે. હું કોની વાત કરું છું? 17મા નંબરના ક્લોરીન. મને એક પરમાણુ મળ્યો, પછી આગળ એલો બીજો મળ્યો, પછી આગળ એલો મને ત્રીજો પરમાણુ મળ્યો અને ચોથો પરમાણુ. 4 પરમાણુ લઈને મેં રાખ્યા, વજન કર્યા સ્પેક્ટ્રોમીટરથી. તો એકનું વજન આવ્યું 35, બીજાનું આવ્યું 35, ત્રીજાનું આવ્યું 35 અને ચોથું ક્લોરીન વજન 37 લઈને આવ્યું 37. એક જ સરખા પરમાણુ કે જેના દળ જુદા જુદા હોય એ બેને એકબીજાના સમસ્થાનિક, એક 35 વાળો એક 37, ક્લોરીનના 2 સમસ્થાનિક 35 અને 37. 100 ક્લોરીનના પરમાણુ મેં ભેગા કર્યા, તો 75 35 વાળા નીકળ્યા અને 25 37 વજન વાળા નીકળ્યા. તો આ દરેક જગ્યાએ લાગુ પડે છે. 3:1 રેશિયો છે. આ 3 હોય ત્યારે આ 1 હોય, આ 75 હોય તો 25 હોય. 100માંથી ટકાવારી નીકળે. 75% ક્લોરીનના પરમાણુ એવા છે જેના વજન 35 હોય અને 25% ક્લોરીનના પરમાણુ એવા છે જેના વજન કેટલા હશે? 37. તો આવું જ્યારે થાય કે જ્યારે આવો ક્લોરીનનો જથ્થો તમે લ્યો કે જેના પરમાણુના વજન જુદા જુદા હોય, તો તમે જ્યારે દાખલો ગણવા બેસશો, દાખલામાં ક્લોરીનનો પરમાણુનું દળ લખવાનું થશે. તમે 35 ન લખી શકો, 37 ન લખી શકો, કારણ કે 35 વાળા પણ છે અને 37 વાળા પણ છે. 35 લઈને ગણશો તોય દાખલો ખોટો પડશે, 37 લઈને ગણશો તોય દાખલો ખોટો પડશે. એમનું કંઈક એવું વજન દાખલામાં લખવું પડશે કે જેથી દાખલો ખોટો ન પડે. માટે તમારે લખવું પડશે એ બેયના દળોની સરેરાશ કિંમત. સરેરાશ પરમાણવીય દળ, અને એના માટેનું સૂત્ર છે તમારું M1A વત્તા M2B ના છેદમાં A+B. આ તો બે સમસ્થાનિકો 35 અને 37 બે જ સમસ્થાનિક, ક્યાંક 3 પણ હોય તો M3C અહીંયા વત્તા C, 4 હોય તો M4D છેદમાં વત્તા D, જ્યાં M1 M2 આ બધા શું છે તો કે પરમાણવીય દળ છે. A, B
આ ટકાવાર પ્રમાણ છે. યાદ રાખજો, M1 છે એ M2 છે એ પરમાણવીય દળ છે. મતલબ અહીંયા તમે 35 લખશો, અહીંયા તમે 37 લખશો. પરમાણવીય દળ છે સમસ્થાનિકોના. આ એમની ટકાવારી છે 75% અને 25%. તો ક્લોરીન માટે સરેરાશ પરમાણવીય દળ બરાબર M1 કેટલું છે વજન, તો કે M1 છે 35, એની ટકાવારી એ કેટલી છે તો કે 75 છે. M2 એટલે એનું વજન કેટલું બીજા પરમાણુનું 37, એની ટકાવારી તો કે 25. ટકાવારી A + B 75 + 25, નીચે યાદ રાખજો હંમેશા 100 જ આવશે. ગણિત કેલ્ક્યુલેટર મારશો એટલે એવું કહે છે કે 35.5 જે સરેરાશ પરમાણવીય દળ છે ક્લોરીનનું યુનિફાઈડ માસ કરીને આવશે. જ્યારે પણ ક્લોરીનની કેલ્ક્યુલેશનમાં વાત કરવાની થાય એને 35.5નો ગણવાનો થાય, પણ એકચ્યુઅલી તમે જો તો એક પણ ક્લોરીનનો પરમાણુ છે 35.5નો નથી. કાં તો ક્લોરીનનું દળ છે કે 35 છે ને ક્યાં તો કોઈ પરમાણુ 37નો છે. એક પણ પરમાણુ 35.5નો નથી. છતાં પણ હિસાબ કરવા બેસશો ગમે ત્યારે દાખલામાં ક્લોરીનનું પરમાણવીય દળ લખશો ત્યારે 35.5, કારણ કે બધા જ ક્લોરીન પરમાણુના વજનની સરેરાશ વેલ્યુ છે, એવરેજ વેલ્યુ છે. તો જ્યારે સમસ્થાનિકો ધરાવતા કોઈ પરમાણુની વાત થાય, હવે સમસ્થાનિકોવાળા પરમાણુ માટેનું સરેરાશ પરમાણવીય દળ છે એ તમારે લખવાનું થાય. આવી જ રીતે એક સરસ મજાનો દાખલો ટેક્સ્ટબુકમાં પણ લખ્યો છે, અને સરેરાશ પરમાણવીય દળનો આ દાખલો કાર્બનને લઈને લખ્યો છે. કાર્બનના 3 સમસ્થાનિક છે, એક 12 નંબરનો, એક 13 નંબર અને એક 14 નંબર. એમની પણ ટકાવારી આપી દીધી છે. તમે એનું પણ સરેરાશ પરમાણવીય દળ છે ગણી શકશો. આ સૂત્ર યાદ રાખજો, ખૂબ સરળ છે બધાની સાપેક્ષ. ઘણી જગ્યાએ આ સૂત્રમાં થોડોક એવો ફેરફાર કરે કે 100 વડે બંનેને ભાગી નાખે, મતલબ આ પ્લસને અલગ કરી નાખે. અહીંયા પણ 100 નીચે લખે ને અહીંયા પણ 100 નીચે લખે, એટલે 0.75 લખે. 75ના ભાગમાં 100 એટલે પોઈન્ટ. મતલબ આવું પણ કરે છે ઘણા પણ કે 35 × 0.75, 100 વડે એને ભાગે અને 100 વડે આને પણ ભાગે, અને 37 × 0.25. તો આવું પણ થાય. મતલબ જવાબ તો એક જ આવશે. ચલો એના પછીનો મુદ્દો શું છે હવે આપણો? આણ્વીય દળ, મોલેક્યુલર વેઇટ. અણુ શું છે? પરમાણુ એકબીજા સાથે જોડાય અને જે સંયોજન બનાવે એનો જે કણ હોય એને અણુ કહેવાય. અણુમાં રહેલ પરમાણુ ઓના દળના સરવાળાને આણ્વીય દળ કહેવાય છે. દાખલા તરીકે H2 ને O એક અણુ છે, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ભેગા થઈને પાણીનો એક અણુ બનાવે છે. તો એનું વજન કેટલું થાય, એનું દળ કેટલું થાય? તો કે 2 વખત હાઇડ્રોજન પરમાણુનું દળ વત્તા 1 વખત ઓક્સિજન પરમાણુનું દળ. ટૂંકમાં લખું તો 2 વખત હાઇડ્રોજન અને 1 વખત ઓક્સિજન. હાઇડ્રોજનનું વજન 1 હોય અને ઓક્સિજનનું આપ સૌને ખબર હશે કદાચ 16 હોય. 15 પોઈન્ટ રાઉન્ડ ફિગર ટૂંકમાં 16, 900 છે. 2 × 2 ને 16 × 16, જવાબ આવશે 18 યુનિફાઈડ અથવા એટમિક માસ યુનિટ. કોઈ પણ માટે તમે આવું કેલ્ક્યુલેશન કરી શકો. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ લઈ લીધો છે આપણે, કાર્બન વત્તા 2 ઓક્સિજન. કાર્બનનું વજન 12 હોય, ઓક્સિજનનું વજન 16 હોય. 12 + 16 = 32, 44 યુનિફાઈડ માસ. કોઈ પણ લઈ લો તમે. દાખલા તરીકે NH3 લીધું છે, નાઇટ્રોજન વત્તા 3 વખત શું છે એની અંદર? હાઇડ્રોજન છે. નાઇટ્રોજનનું વજન કેટલું છે? 14. હાઇડ્રોજનનું વજન 1, 14 અને 3, જવાબ થઈ ગયો 17. 17 શું? યુનિફાઈડ માસ. શુગર, ખાંડ લઈ લ્યો તમે. ખાંડ, શર્કરા, સુગર. C12H22O11,
કુલ પરમાણુની સંખ્યા 12 શું છે એમાં તો કે કાર્બન છે, 22 શું છે એમાં તો કે હાઇડ્રોજન છે, અને 11 શું છે એમાં ઓક્સિજન છે. કાર્બનનું વજન કેટલું છે 12 છે, હાઇડ્રોજનનું વજન કેટલું છે 1 છે, ઓક્સિજનનું વજન કેટલું છે 16 છે. 12 144 વત્તા 22 વત્તા 176 342 યુનિફાઈડ માસ. મગજમાં સરવાળો ધડાધડ થઈ જવો જોઈએ, ફટાફટ આવડી જવું જોઈએ, કેલ્સીની જરૂર જ ન પડવી જોઈએ મગજને. જોકે અહીંયા મારો સરવાળો એટલો બધો સારો છે એવું નથી કહેતો, 342 મને યાદ છે, કારણ કે ઘણી બધી વખત ખાંડ 11-12 સાયન્સમાં વાપરવાની થાય, પણ સરસ મજાનું મગજ શાર્પ હોવું જોઈએ. દરેક જગ્યાએ કેલ્સી વાપરવું યોગ્ય નથી, પણ તમને ખબર પડવી જોઈએ કે મને કેલ્સીની જરૂર નથી ને મને કેલ્સીની જરૂર છે નથી નક્કી કરવામાં ટાઈમ બગાડીએ તો નીટનું પેપર પૂરું થઈ જાય. દરેક જગ્યાએ શાર્પ મગજ રાખવાનું છે, પણ કેલ્સીની જરૂર હોય તો 100% એને યુઝ કરી જ લેવું. થોડાક હવે એક્ઝામ્પલ્સ આપું છું તમને ગણવા માટે, અને તમારે હોમવર્કમાં લખી લેવાના છે. પહેલું C6H12O6 ગ્લુકોઝ થઈ ગયું છે. CH3CH2OH ઇથેનોલ થઈ ગયું છે. CH3NO2 CaOH twice, CaCO3, H2SO4, HNO3, CaNO3 twice, H3PO4, Ca3PO4 twice, Al2SO4 thrice. આ બધા પરમાણુના પરમાણુવીય દળ ક્યાંથી મળશે સાહેબ? અમને ટેક્સ્ટ બુકમાં છેલ્લે તમે જોશો તો કોષ્ટક આપ્યું છે, એમાં પરમાણુવીય દળ મળી જશે. રાઉન્ડ ફિગર લેવાના, 15.995 હોય તો 16 લઈ લેવાનું, કોઈના 0.45 હોય બરાબર છે તો એનું તમારે 0.5 લઈ લેવાનું, મતલબ અડધું લેવાનું, રાઉન્ડ ફિગર લેવાનું. 16 લેવાનું, 17 લેવાનું, 16.5 લેવાનું, આવું રાઉન્ડ ફિગર લઈ લેવાનું. 16.5 ને હું રાઉન્ડ ફિગર કહું છું, મતલબ આ ટાઈપનું લેવાનું છે કોઈ પણનું પરમાણુવીય દળ. અહીંયા યાદ રાખો છો ખાસ, તમે કોઈ એકને આપણે ગણીએ પહેલાં તો. સપોઝ કે આ તમને કદાચ થોડું અઘરું લાગે. CaNO3 twice, CaNO3 twice. યાદ રાખજો એ કેલ્શિયમ 1 છે, NO3 2 વખત છે, મતલબ નાઇટ્રોજન 2 વખત છે, 2 નાઇટ્રોજન છે અહીંયા, અને ઓક્સિજનનો જે પરમાણુ છે 2 વખત, એ O3 2 વખત છે, એટલે 3 દૂને કેટલા લખીશું અહીંયા 6, લાઈક ધેટ કેલ્ક્યુલેશન. 40, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16, 40 વત્તા 14 દૂને 28 વત્તા 16 6 96, 8 ને 6 14 ના 4 વધી 1, 10 ને 2 12 ને 4 16, સોરી યુનિફાઈડ માસ. આવી રીતે ફટાફટ તમે આણવીય દળ છે એ ગણતા શીખી શકો. પરમાણવીય દળ, આણવીય દળ અને સરેરાશ પરમાણવીય દળ સમસ્થાનિકો હોય તો સરેરાશ વેલ્યુ લખવી પડે. સરસ મજાનો ટોપિક હતો. તો ધીમે ધીમે હવે આપણે મોલ કન્સેપ્ટની એકદમ નજીક પહોંચી ગયા. ખૂબ જ અગત્યનો ટોપિક નેક્સ્ટ લેક્ચરની અંદર જેની પણ આપણે ચર્ચાઓ કરીશું. આજ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.